શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. ચોમાસાની ઋતુ છે, આપણને કોઈ રોજ જે ભજીયા બનાવીને આપે તો આપણે ખાઈ લઈએ, બરાબર. તો ચાલો, અત્યાર સુધી આપણે ખૂબ ભજીયા બનાવ્યા છે. આજે આપણે એકદમ સોફ્ટ મેથીના ગોઠા જાળીદાર એકદમ બનાવશું અને ભરેલા મરચાંના ભજીયા જે અમારા ગોંડલના ફેમસ છે તેવા હું તમને ભરેલા મરચાંના ભજીયાની રેસીપી બતાવીશ. તો ચાલો આપણે બનાવીએ ભરેલા મરચાંના ભજીયા અને એકદમ પોચારું જેવા મેથીના ગોટા. તો જુઓ, ઘણા દિવસથી બધાની ફરમાઈશ હતી કે ભરેલા મરચાંના ભજીયા બતાવો. તો આજે હું ભરેલા મરચાંના ભજીયાનો પહેલાં તમને મસાલો બતાવીશ. તો અહીંયા મસાલો પીસો છે મેં. આ મસાલામાં મેં આ રીતના ટોસ પટ્ટીના ટોસ આવે એ ટોસ લીધા છે મેં 100 ગ્રામ, અને 2 ચમચી એમાં મેં આ તીખું ચવાણું લીધું છે. જે આ તીખું ચવાણું આવે છે મિક્સ એ લીધું છે. અને એમાં મેં 2 મોટી ચમચી રતલામી સેવ લીધી છે. આ રીતની આ જે સેવ આવે છે રતલામી એ લીધી છે. અને હવે આપણે એને સરસ રીતે એકદમ ઝીણું પીસી લીધું છે. હવે એમાં આપણે જે મસાલા નાખવાના છે એ મસાલા એડ કરીશું. તો જો આ ત્રણેય વસ્તુ આપણે દળીને અને લઈ લીધી છે. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો સૌ પ્રથમ નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું. મીઠું આપણે ઓછું લઈશું કેમ કે રતલામી સેવ અને ચવાણામાં હોય છે. પછી આપણે જોઈશે તો થોડુંક ઉપરથી નાખવા થશે. અને અહીંયા મેં થોડું આદું પીસીને લીધું છે, 1 નાનો ટુકડો. અહીંયા મેં 2 મોટા લીંબુનો રસ લીધો છે. હવે આપણે લઈશું લીંબુને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ. કેમ કે ટોસ પટ્ટી છે એટલે ટોસ પટ્ટીમાં કંઈ બહુ ખાંડની જરૂર નથી પડતી, પણ થોડું આપણે તીખાશને અને ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરીશું. હવે એમાં આપણે નાખીશું 2 પાવડા તેલ. અને થોડું ઢીલું રાખવાનું છે અને બહુ ઢીલુંય નથી કરવાનું, પણ લચકા પર તો આપણે એનો મસાલો કરીશું તો આપણને મરચું ભરવામાં સરળતા રહેશે. તો આપણે એમાં લેશું 1.5 પાવડું તેલ લીધું છે અને આપણે સરસ રીતે હલાવી જોઈશું મસાલાને. જો એવું લાગશે તો આપણે ફરીથી એમાં થોડું તેલ ઉમેરીશું. આ રીતે આપણે મસાલાને તૈયાર કરી દેવાનો છે. આ થોડો ખાટો, થોડો મીઠો અને સ્વાદમાં થોડો તીખો એવો મસાલો હોય તો આપણને ભરેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે આપણે બસ જો આ રીતનું આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. ભરેલા મરચાંની અંદર ભરવાનું. તો આપણે આ રીતનું બેટર બનાવવાનું છે. હવે આપણે આમાં ઉપરથી નાખીશું થોડા લીલા ધાણા. જો આપણે લીલા ધાણાને સમારીને ધોઈને અને આમાં એડ કરી દેવાના છે. ધાણા આપણે આગળ પડતા નાખીશું તો ટેસ્ટ સરસ આવશે. આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે અને ભરેલા મરચાંમાં તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે ઘરે એક વખત ટ્રાય કરજો આ મસાલો બનાવવાની. અને આ મસાલો જો તમારે ફ્રોઝન કરીને રાખવો હોય તો પણ રાખી શકો છો. કોઈ મહેમાન આવવાના હોય અને તમારે 2 દિવસ અગાઉ જો મસાલોની તૈયારી કરીને રાખવી હોય તો પણ આ મસાલો સારી રીતે ફ્રીજમાં રહે છે. આ મસાલાને તમે મહિનો સુધી ફ્રીજમાં સરસ રીતે રાખી શકો છો. તો તૈયાર થઈ ગયો છે આપણા ભરેલા મરચાંનો મસાલો. હવે આપણે મરચાંની તૈયારી કરીશું. તો જો અહીંયા મેં 250 ગ્રામ આવા કાઠિયાવાડી મરચાં લીધા છે. આ મરચાંને આપણે ધોઈ અને સાફ કરી લીધા છે. હવે એને આપણે આ રીતે ઊભો કાપો મૂકીને અને અંદરનો જે બિયાનો ભાગ છે તે આવી પતલી ચમચીથી આપણે આ રીતે એને કટિંગ કરી લેવાનો છે. બિયા કાઢી લેવાના છે. બિયા બસ તીખા ન હોય મરચાં તો બિયા આપણે બહુ નથી કાઢવાના. બસ આ રીતે અંદરથી જો આ રીતે સાફ થઈ જાય, મસાલો સરસ રીતે ભરાઈ જાય એ રીતે આપણે મરચાંને સાફ કરી લેશું. તો અહીંયા મેં બધા જ મરચાંને એ રીતે સરસ રીતે બિયા કાઢીને અને સાફ કરી લીધા છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને એ મસાલો આપણે આમાં ભરી દઈશું. તો એ મરચાંને આ રીતે પકડવાનું છે અને એની અંદર આપણે આ રીતે સરસ રીતે મરચાંમાં મસાલો ભરી દેવાનો છે, જેથી આપણે મરચાંનો ભજીયું ખાય તો આપણે મસાલાનો પણ સરસ ટેસ્ટ આવે, મરચાંનો પણ સરસ ટેસ્ટ આવે અને ચણાના લોટનો પણ સરસ ટેસ્ટ આવે. તો જો આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લેશું. તો જુઓ આ મરચાંને મેં બધા મરચાંને સરસ મસાલો ભરીને અને રાખી દીધા છે.
જુઓ, ભરેલા મરચાં ખાલી એમનેમ પડ્યા છે તો કેટલા સરસ લાગે છે. તો આને આપણે ચણાના લોટમાં ડૂબોળીને તળીને ખાશું તો આપણને કેટલો સરસ ટેસ્ટ આવશે. તો ચાલો બનાવીએ હવે આપણે ભરેલા મરચાંના ભજીયા. તો ચાલો હવે આ ભજીયાને તળવા માટે આપણે લોટની તૈયારી કરીએ. જો આપણે ભરેલા મરચાંને ચણાના લોટમાં ડુબાડવા માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે 1.5 બાઉલ. આ બાઉલ છે એ 1.5 બાઉલ આપણે ચણાનો લોટ લેવાનો છે અને એમાં આપણે નાખશું 2 ચમચી ચોખાનો લોટ. ચોખાનો લોટ આપણે એટલે નાખીએ છીએ કે આપણે ભજીયા તળીએ ને તો ક્રિસ્પી કરવા માટે જો ચણાના લોટને આપણે તેલમાં વધારે રાખીશું ને તો સેજ લાલ થઈ જશે. ચોખાનો લોટ આપણે નાખીશું તો એનો કલર પણ વ્હાઈટ રહેશે અને થોડા ભજીયા ક્રિસ્પી પણ ઉપરથી એનું પડ થોડું ક્રિસ્પી પણ થશે. હવે એમાં લઈશું આપણે 2 ચમચી ચોખાનો લોટ. એમાં નાખશું આપણે સ્વાદ મુજબ મીઠું અને હવે આપણે થોડું પાણી નાખી અને સરસ એકદમ ભજીયા ડૂબે એવો આપણે આનો લોટ તૈયાર કરીશું. આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. નથી વધારે પાતળું રાખવાનું કે નથી એને વધારે જાડું કરવાનું. આ રીતનું બેટર હોય એટલે આપણા ભજીયા એકદમ સરસ બને છે. તો મેં જે લોટ લીધો તો એમાં મારે આ ગ્લાસ 1/4 ગ્લાસ જેટલું પાણી જોયું છે અને 1/4 ગ્લાસ જેટલું પાણી એમાં બચ્યું છે. તો એવી રીતે આપણે ટાર્ગેટ લઈને અને આ લોટનું ડો તૈયાર કરવાનો છે અને આપણે આને હવે ભજીયા પાડીશું. જો અહીંયા આપણું બેટર રેડી છે. હવે એમાં આપણે થોડો ઈનો નાખીશું, સેજ જ અમથો નાખીશું એટલે આપણે ઉપરનું પડ સરસ ઓછું થાય અને એકદમ ફૂલેલા થાય આપણા ભજીયા. હવે આપણે ચણાનો લોટ જે ઉપયોગમાં લઈએ છીએ ને એ ચણાના લોટને કાયમ માટે આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે જેથી એમાં લમ્સ નથી થતા અને એકદમ આપણો ચણાનું જે આ બેટર છે એકદમ લીસું થાય છે આ રીતનું. તો હવે આપણે આને મરચાંમાં ડૂબોળીને અને આપણે તેલમાં એડ કરીશું. તો આપણે તેલ મૂકી દીધેલું છે, તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે મરચાંના ભજીયા મૂકીશું. જુઓ આપણું બેટર અહીંયા રેડી છે. બેટરને આપણે ગ્લાસમાં ભરી લેવાનું છે અને ગ્લાસને આ રીતે આપણે એકદમ આખો ભરીને અને એમાં મરચાંને સરસ રીતે ડૂબોળી દેવાનું છે અને પછી આપણે તેલમાં નાખીશું એટલે આપણું ભજીયું આખું સરસ ચણાના લોટવાળું થઈ જશે. તો આ રીતે આપણે બધા જ ભજીયાને સરસ રીતે તેલમાં આ રીતે તળી લેશું. જો ગ્લાસમાં બેટર રાખીશું ને તો આપણે સરસ રીતે એકદમ મરચું આખું લોટવાળું સરસ થઈ જશે અને એને આપણે સરસ રીતે કોટિંગ કરી શકશું. તો આ રીતે આપણે ગ્લાસને નમાવતો જવાનો અને બેટરને જો આ રીતે આપણે આખું મરચું લોટવાળું કરતું જવાનું અને પછી એને આ રીતે તેલમાં એડ કરી દેવાનું. જુઓ આપણા ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે એને તેલમાંથી બહાર લઈ લઈશું. હવે આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લેશું. હવે આપણે બનાવીશું મેથીના ગોટા. તો મેં અહીંયા 2 વાટકા ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે પહેલાં સરસ રીતે ફેટી લઈશું અને પછી આપણે એમાં બધું મેથીની નાખીશું. આજે હું તમને અલગ રીતે બતાવીશ મેથીના ગોટા બનાવતા. તો આમાં આપણે ખાલી મીઠું જ એડ કરવાનું છે અને મીઠું એડ કરીને અને પછી આપણે આ બેટરને સરસ રીતે પાણી નાખતા જઈશું અને સરસ રીતે ફેટતા જઈશું. આ રીતે આપણે બેટરને સરસ હાથેથી એકદમ ફેંટી લેવાનું છે. બસ આટલું પાણી નાખીને આટલું જાડું બેટર રાખવાનું છે અને એને 5 થી 7 મિનિટ માટે આપણે સરસ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને આપણે ફેંટીશું. તો જુઓ લોટને આપણે એક જ ડાયરેક્શનમાં ફેંટીને અને એકદમ સરસ જો લોટનો કલર બદલી ગયો છે ને આ રીતનું એકદમ પોલું બેટર બનાવી લેવાનું છે. અને હવે આપણે આમાં મેથીને બધું નાખી દઈશું. તો અહીંયા મેં 250 ગ્રામ મેથી લીધી છે જેને મેં ધોઈ અને સમારીને ચોખ્ખી કરીને અને ફ્રીઝરમાં ફ્રોઝન કરી દીધી હતી. તો આપણે અહીંયા 250 ગ્રામ મેથી લેશું અને એમાં નાખીશું આપણે 1 વાટકી જેટલા લીલા ધાણા.
એમાં નાખીશું આપણે સમારેલા 3 થી 4 મરચાં, જેને મેં ઝીણા કટિંગ કરી લીધા છે. એમાં નાખીશું આપણે થોડું 1 પિંચ જેટલું આદું. એમાં આપણે હવે લોટનું જે મીઠું નાખેલું હતું, હવે આપણે સ્વાદ મુજબ મેથીનું પ્રમાણમાં થોડું મીઠું ઉમેરીશું. અને એમાં આપણે ઉમેરીશું 2 મોટી ચમચી લીંબુનો રસ. તો અહીંયા મેં લીંબુનો રસ લીધો છે. હવે એને આપણે સરસ રીતે હલાવીને અને આ રીતે મિક્સ કરી લેશું. આપણા ભજીયાનું ડો તૈયાર થાય એ રીતનું આપણે એને સરસ રીતે ફેટી લેશું. જો આપણા મેથીના ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે થોડું જાળીદાર બનાવવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલો ઈનો લીધો છે અને એની ઉપર આપણે નાખીશું અડધી ચમચી જેટલું લીંબુ. લીંબુ આપણે અગાઉ નાખી દીધું છે એટલે વધારે નહીં નાખીએ. અને હવે એને આપણે સરસ રીતે હલાવીને અને એકદમ મિક્સ કરી લેશું. જો તમે આ મેથડથી બનાવશો ને મેથીના ગોટા, તો મેથીના ગોટા એકદમ પોચા રૂ જેવા થશે અને તમારા ગળામાં ડચુરો પણ નહીં બાજે કે જ્યારે મેથીના ગોટા આપણે ખાતા હોય ત્યારે ગળામાં જરાય પણ અટકશે નહીં. એકદમ ચટણી વગર પણ આ મેથીના ગોટા તમને સરસ રીતે ગળે ઉતરી જશે. આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આ રીતે આપણે એમાં મેથીના ગોટાને આ રીતે પાડશું. તો મસ્ત મેથીના ગોટા, જો તેલ ધીમું રાખવાનું છે અને ધીરે ધીરે એની જાતે જ ઉપર આવશે એટલે મેથીના ગોટામાં એકદમ સરસ જાળી પણ પડશે અને આપણા ગોટા ટેસ્ટી પણ બનશે અને ખૂબ સરસ સ્વાદમાં લાગે છે. જો આ રીતે આપણે ગમે એટલા મોટા તમે ગોટા મૂકશો તો પણ અંદર કાચા નહીં રહે. તો આપણે પહેલાં ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ થોડીક વધારશું. આ રીતે આપણે સરસ રીતે ગોટાને ગોઠવી દેવાના છે તેલમાં. તો એની જાતે જ બધા ગોટા ગરમ તેલમાં જશે અને નીચેની સાઈડ સરસ ચડી જશે ને એટલે એની જાતે ગોટા જો ઊંધા થાય છે તમને દેખાશે. જો બધા જ ગોટા એવી રીતે ઊંધા થઈ જશે. જુઓ આપણા ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે. આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે ભજીયાને આ એક જાળીમાં કાઢી લેશું. જુઓ થયા છે ને એકદમ કોરા સરસ, અંદર તેલ પણ નથી રહેતું અને મસ્ત એકદમ બહાર કંદોઈની દુકાને મળે એવા જ ભજીયા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. જો તમે આ રીતે બનાવશો તો તમારી કીધે પણ આ જ રીતના મેથીના ગોટા સરસ પોચા રૂ જેવા તૈયાર થાય છે. જુઓ પડી છે ને જાળી, એકદમ જાળીદાર થયા છે. તો તમે પણ બનાવજો ઘરે આ રીતે ભજીયા. જુઓ આ છે આપણા મેથીના ગોટા અને આ છે આપણા ભરેલા મરચાં, જે અમારા ગોંડલના ફેમસ ભરેલા મરચાં વખણાય છે એ રીતે મેં બનાવ્યા છે. તો તમે પણ બનાવજો આ રીતના. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ખૂબ વરસાદ આવે છે, તો વરસાદની સિઝનમાં આપણને ભજીયા ખાવા ખૂબ ગમે છે. અમે અહીંયા લાલ ચટણી જે આંબલીની છે એ લીધી છે. અહીંયા મેં લીલી ચટણી આપણે જે ધાણા મરચાંની બનાવીએ છીએ એ લીધી છે અને મેં ભજીયાને સર્વ કર્યા છે. તો તમે પણ બનાવો આ રીતે ભજીયા અને તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.